આ વર્ષમાં જે એક ફિલ્મ આવી હતી યુક્તિ રાંદેરિયા અને મલ્હાર ઠાકરની, તમે કદાચ જોઈ હશે, અંડરરેટેડ ફિલ્મ હું કહીશ ને, વેનીલા આઈસ્ક્રીમ. આખી આમ સંબંધોને સમજાવતી ફિલ્મ હતી. જો તમે નથી જોઈને તો હું તો તમને રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ તમે જોઈ લેજો. ખૂબ સરસ ફિલ્મ છે. હવે એ ફિલ્મના લખનારા અને એ ફિલ્મને ડિરેક્ટ કરનારા પ્રીત સિંહ ગોહિલ નવી ફિલ્મ લઈને આવે છે જેનું નામ છે ગુજરાતી મેટ્રિમોની. આ ફિલ્મ પણ એક સંબંધોને સમજાવતી, લાગણીઓને સમજાવતી ફિલ્મ છે, પણ આ વખતે એક ટ્રાયંગલ લવ સ્ટોરી ટાઈપનું કંઈક છે. ફેમિલી ડ્રામા નથી. જે વેનીલા આઈસ્ક્રીમ હતી ને એ ફેમિલી ડ્રામા હતી. આ એક ટ્રાયંગલ લવ સ્ટોરી છે એવું ટ્રેલર જોઈને મને લાગ્યું. એટલે આ ફિલ્મથી થોડીક ઉમીદો છે ને એ થોડી વધારે પડતી મને છે વેનીલા આઈસ્ક્રીમ જોઈને એટલા માટે. તમને કાસ્ટની વાત કરીએ તો મિત્ર ગઢવી છે, હિતેન સર છે, સિદ્ધિ ઇદનાની છે, દેવર્ષિ શાહ છે, તત્સત મુનશી, છાયા વોરા, જાહ્નવી ગુરનાની અને ઘણા બધા કલાકારો છે. ટ્રેલરના અંતમાં બે ચહેરાઓ જોવા મળે છે. એક એશા કંસારા છે અને એક આપણને જોવા મળે છે શ્રદ્ધા ડાંગર. હવે આપણે ટ્રેલરની વાત કરીએ. જો ટ્રેલર કટ છે ને એ જબરજસ્ત છે. ટીઝર પણ મને સ્પેશિયલી ખૂબ ગમ્યું હતું. એટલે ટ્રેલરનું એડિટિંગ પણ ખૂબ સરસ થયું છે. ફિલ્મની સિનેમાટોગ્રાફી જબરજસ્ત છે એવું અત્યારથી મને લાગે છે. ટેકનિકલી બધા પોઈન્ટ છે એ પ્લસ છે, એટલે કે બધા પોઈન્ટ છે એ સારા છે. એડિટિંગ કહો, સિનેમાટોગ્રાફી કહો કે પછી ટ્રેલર કટ કહો, ટ્રેલરમાં જે સીન લીધા છે એ કહો. પણ એક વસ્તુ છે ને એ યારી મને થોડી પેલી કહેવાય ને કે આમ જામતી નથી, બરોબર ફિટ નથી બેસતી. એ છે આ ટ્રેલરમાં સંભળાતું ગીત. ગીત સારું છે પણ ટ્રેલરમાં ફિટ એટલા માટે નથી બેસતું કે એક લવ સ્ટોરી, એક રોમેન્ટિક ફિલ્મ છે. તો એ ટાઈપનું કોઈ સોફ્ટ ગીત રાખવાની જરૂર હતી, કોઈ રોમેન્ટિક ગીત રાખવાની જરૂર હતી. આ એક ડિસ્કો ટાઈપનું ગીત છે એ રાખ્યું છે જે મને પર્સનલી આમ ફિટ નથી બેસતું ટ્રેલરમાં. ગીત છે એની જગ્યાએ સારું છે, ગીતના શબ્દો છે, ગીતનું મ્યુઝિક છે, બધું સારું છે, પણ જગ્યાની જે પ્લેસમેન્ટ છે ને એ ટ્રેલરમાં ખોટું છે. એની જગ્યાએ કોઈ એક સારું એવું સોફ્ટ સોંગ રાખવાની જરૂર હતી. આ મને એવું પર્સનલી લાગ્યું. હવે બીજી વસ્તુ કે છે ને લાગણીઓ અને સંબંધો, પ્રેમ ને હૂંફ ને આ ટાઈપની ફિલ્મ જોનારો એક વર્ગ હવે આપણા ગુજરાતીમાં થઈ રહ્યો છે ધીરે ધીરે, અને એ સારી વસ્તુ છે. એટલે જે લોકો આ ટાઈપનો વર્ગ છે, જે લોકોને આવી સિરિયસ અને આ ટાઈપની ફિલ્મો ગમે છે ને એ લોકો તો ડેફિનેટલી ફિલ્મ જોવા જવાના છે. પણ જે લોકો મસાલેદાર ફિલ્મ જોવાના શોખીન છે, કોમેડી ફિલ્મો જોવાના શોખીન છે, જેને કંઈક તરત ને તરત સીનમાં નવું, તરત જ સીનમાં નવું, તરત જ સીનમાં નવું એવું કંઈક આવતું હોય ને એવું જો ગમતું હોય ને તો કદાચ એ લોકોને આ ફિલ્મ નિરાશ કરશે એવું ટ્રેલર જોઈને મને લાગે છે. કારણ કે એક સિરિયસ અને સંબંધો પર ભાર આપતી ફિલ્મ છે. વેનીલા આઈસ્ક્રીમ જો તમે લોકો જોઈ હશે અને તમને ફિલ્મ ગમી છે તો ડેફિનેટલી આ ફિલ્મ તમે જોવા જશો. અને આશા છે કે આ ફિલ્મ ગમશે જ, કારણ કે ડિરેક્ટર એ છે એટલે મને થોડી ઉમેદો વધારે, મેં તમને આગળ વાત કરી એમ. એટલે એ રીતનો આખો સીન છે. ધન્યવાદ.